તો હાલ ખબરોમાં આગળ વધીએ રાજકોટની વાત કરીએ, જ્યાં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મ અને બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઈ છે। ઇમરાન રઉમા નામના હેડ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સમગ્ર મામલે પીડિત હિન્દુ મહિલા દ્વારા મીડિયા સમક્ષ આવી રડી પડી હતી અને પોતાની આપવીતી વર્ણી હતી। આ તકે પીડિત મહિલા દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેના પડોશમાં રહેતા રાજકોટ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ઇમરાન રઉમા એકલતાનો લાભ લઈ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, મહિલાના ન્યૂડ વિડીયો બનાવીને તેને બ્લેકમેલ પણ કરવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો। સાથે જ મહિલાએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે આરોપી તેની દીકરી સાથે પણ અડપલા કરતો હતો અને મહિલા તેમજ તેની દીકરીને ધમકીઓ આપતો હતો। ત્યારે સમગ્ર મામલે પીડિત મહિલાએ વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક સાધી મદદ માંગી હતી। તેમજ આ ઘટનાને લઈને વીએચપી દ્વારા પણ કડક પ્રતિક્રિયા આપવામાં આવી હતી। વીએચપીએ હિન્દુ દીકરીઓને વિધર્મી યુવકોથી ના ડરવાનો સંદેશ આપતા કહ્યું કે જો વિધર્મી યુવક કોઈક હિન્દુ બહેન દીકરીને હેરાન પરેશાન કરતા હોય તો અમારો સંપર્ક કરો। તો બીજી તરફ સમગ્ર મામલો યુનિવર્સિટી પોલીસ સામે આવતા યુનિવર્સિટી પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઇમરાન રઉમા નામના પોલીસ કર્મી સામે ગંભીર ગુનાઓ નોંધી મુદ્દો આકરી કલમો ઉમેરી આરોપી હેડ કોન્સ્ટેબલ ઇમરાન રઉમાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કિડવાઈ નગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના વિભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી। તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો। તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ શારીરિક અડપલા કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ હતી। તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી। આરોપીએ ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને વેચી આવવાની તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ ધમકીઓ આપેલ હોવાનું ફરિયાદમાં ખુલવા પામેલ છે। આ તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ સર ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા। હું એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી, ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી। આવી ધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે, લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે, ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે। એ ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી, જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ। પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને બધાના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે, એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પહેલાં તો ટોક કાઢી નાખ્યું, એટલે હું કાંઈ કરી ન શકું। મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી। પછી મેં ટ્રાય કરી મને બચાવવાની, એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું, ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો। પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે। પછી એ જ હાલતમાં મારા ફોટાને વિડીયો લેતો હતો। મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ, એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું। પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી। પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર જ્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા, જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય, મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ, ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ, ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર। તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ, પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસ
મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી, પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ. પછી મારા ઘરવાળાએ મને કીધું આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબર માંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદો કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી પ્રોસેસ ટૂંકમાં મારું સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમને બતાડું મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આ વિધર્મી. આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કે સંપર્ક કર્યો? જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે, એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને. સંપર્કમાં આવવાની પણ ટેલરની ત્યાંથી એણે મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી. પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈએ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવા નાટક લાડ્યા.